ખેડૂતો હવે ખાસ કરીને રાસાયણિક ખાતરના દ્વારા થતી અસરોના કારણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીનું મહત્વ સમજીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પાટણ જિલ્લાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને વાવેતરમાં સફળતા મેળવી છે. પ્રાકૃતિક ખેતી થકી વાવેતરના થકી તેઓ સારી કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત 1.5 લાખ જેટલી કિંમતનું દૂધનું વેચાણ માત્ર 1 મહિનામાં કરી રહ્યા છે. પાટણ જિલ્લાના ટાકોદી ગામના ખેડૂત ભાઈલાલભાઈ પટેલે ગાય આધારિત ખેતી છેલ્લા 8 વર્ષથી અપનાવેલી છે. પ્રાકૃતિક ખેતીમાં તેઓને અનુકૂળતા આવતા છેલ્લા 8 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ માસિક ખેતી ઉપરાંત પશુપાલનમાંથી 1.5 લાખ જેટલી આવક મેળવે છે. આ ઉપરાંત ખર્ચ કાઢતા 80 થી લઈને 70,000નો નફો ખેડૂતને માત્ર પશુપાલનમાંથી મળી રહે છે. જાણીએ. મારું નામ પટેલ ભૈલાલભાઈ, ટાકોદી સીમની અંદર હું ખેતી કરું છું છેલ્લા 15 વર્ષથી, અને 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં મને મળતર સારું રહે છે અને ગાય આધારિત ખેતી કરું છું. અને હવે દાડો દિવસ જાય એમ ઉત્પાદન વધી જાય છે. આ મારા જોડે 15 થી 20 ગાયો છે અને બધાને મારા અપીલ કરવામાં આવે છે કે તમે લોકો આ ગાય આધારિત ખેતી ઉપર કરો તો બહુ સારું રહે છે. પ્રગતિશીલ ખેડૂત પટેલ ભાઈલાલભાઈ છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભાઈલાલભાઈ જણાવે છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી ખેતી કરી રહ્યા છે અને થોડાક જ સમયમાં તેઓને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળતા તેઓએ છેલ્લા 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી સ્વીકારી છે. આ ખેતીમાં તેઓને અનુકૂળતા આવતા તેઓ હજુ સુધી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરવાથી તેઓને આવકમાં તેમજ ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગાય અને પશુપાલનના વ્યવસાય થકી તેઓ માસિક 1.5 લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે. તેઓ પાસે અત્યારે 20 જેટલી ગાયો છે અને ગાય આધારિત ખેતી કરવાથી તેઓને સારું વળતર મળી રહ્યું છે, જેના લીધે દિવસે ને દિવસે ઉત્પાદન સારું મળી રહ્યું છે. તેઓ વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપે છે, જેના કારણે ઉગાવો સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળી રહે છે. અત્યારે તેઓ તેમના ખેતરમાં મગ અને એરંડાની ખેતી કરી રહ્યા છે. આમ પ્રાકૃતિક ખેતી કરીને તેઓ સફળ બન્યા છે.